અવધાસનંદ ભારતી બાપુ એટલે એનું જૂનું નામ એટલે અશોક બાપુ એવા અશોક ભુવા પાસે સામે આવ્યા છે. વાદો તારાપુર એકવાર જોરદાર તાળી જાઓ. ડાયરો બેઠો છે એટલે એક ચરજથી શરૂઆત કરું. શક્તિદાન ચારણ લખે બાપ શું કે હોનબાઈ હરા કાઢીએ જાગે રે આખો મલક ત્યાં જઈને માગે ઈ લાજાળીન માગતા લાજે ગુણિયાલ રાણો બાપ ધીડલી એવી રે અમૂલી નોટી બલો એવો રે અમૂલી નોટી બલો એવો રે એવા એવા. અને આ ગઈ 14 તારીખથી હવે મારું 45મું વર્ષ ચાલુ થયું છે. ઓડિયો કેસેટ હતી ને તેથી મેં વાર્તાઓ એટલી બનાવી છે અને સીડી આવી પછી ગીત લાગ 2003માં મામાની મોજ મારું તકદીરનું તાળું ખોલ્યું સાહેબ. હા એટલે ભલે મામાને કોઈ યાદ રે કરે એ ભલે મામાને કોઈ યાદ રે કરે. એક મિનિટ આજે નહીં તો કાલે હે મારા મામા વિના નહીં હાલે. એટલે એવા આપણા આરાધના આંગણે બેઠા હોય, તારાપુરથી આપણા મહેમાન થયા હોય અને એ મામાને આપણે યાદ કરવા પણ એ પહેલા આવીને આગેવાન વીર વાસંગીને આપણે યાદ કરી. ધન્યવાદ ધન્યવાદ. જડિયો નાગ જંગલમાં વહે વહે અનવળી ઘોડાનો હતો દાતા પણ તૂઠો આરા હોળ જહાજા બને હરે રે એને ધડી મલે હાકી દીધો એ બજરંગ હલા એ બજરંગ હલા. હે મારો ખેતન બાલુડો રાજા મારો વાસંગી બાળો રાજા વીર તલહાણીઓ બાળો રાજા 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 રાજા. જય બા
ગણપતિનો ભાર જલું ધન્યવાદ એ ખૂબ ખમા ને ખૂબ મજા કહેવાય ધન્યવાદ એ ભાઈ આરાધના ધણીને ખૂબ મજા છે વાહ દાદા હવ ડાયરો ને દાદાથી મારા રામ છે મેલડી મારી મધરી રાત બની ઓલું ઝાડ પંખીડું મારી જોગ માયા મેલડી જપી જા આવી અંધારી રાતની મેઘલી મળી હોય જળ ને થળ જપી ગયો હોય વનરા થપી ગઈ હોય અને તેથી કદાચ ભૂતિયો વડ ઝાંઝુડી ઝાપડી નુરિયા નામનો મહાણી સંપરા સ્લાટની બનાવેલી ભૂતાવળી વાય અને મીટલીનો માર્ગ કહેવાય આ મેં 2001 માં મેલડીની ઉત્પત્તિની વાર્તા બનાવી ઓડિયો કેસેટ મીટલીના માર્ગે હાલી નીકળે મારી નામી બાળકી મેલડી હાલી નીકળે અને ભૂતિયા વડે મારી જગદંબાએ રમત માંડી અમારી રાવળી શૈલીમાં ગાવું હોય તો ઝીલણિયું કહેવાય અન્ય સમાજ ગાય તો ગરબો કહેવાય ચારણ બારોટ ગાય તો એને ચરજ કહેવાય હાવળ કહેવાય પણ અમારી રાવળી શૈલીમાં કેવી રીતે બાપ એ ભૂતિયા વડને ભેળો માં મેલડી ભૂતિયા વડને ભેળો માં મેલડી હમા મેલડી હમા નુરિયા મહાલી ને માર્યો માં મેલડી નુરિયા મહાલી ને માર્યો માં હે મેલડી હે મેલડી આ વાવડી વાવડી સરપંચશ્રી અને મારું મામાનું ગામ ને મારા વર્ષો જૂના મિત્ર છે આ મારી વાવડી હા વિજાના કંડિયા લીધામાં મેલડી વિજાના કંડિયા લીધામાં હે મેલડી અમારે જોરુભા કાઠી દરબાર ગોબા ગાડિયાધારની બાજુમાં અહીંયા પહેલા 1000 રૂપિયાનો બોલ આપ્યો આ 500 મને ભેટ આપે ધન્યવાદ જાજો આપે બાપ હા વાવડી મેલડી તું મોરી માત ધાણા ધાણા વાગે ડાક પડકારે પેલી હાક મેલડી તું મોરી માત એ મારી હોકારે દે દીધી હાક મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત મેલડી તું મોરી માત પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય અને દી ઉગે ને મારી મેલડીને દેગું સડે હો બાપ એ એવી મારી કામરૂ દેશની જગ્યાએ એમ કહેવાય થોડી વાર સુની મૂકી અને આજ આપણે આરાધના આંગણે મારી ભગવતી મેલડી આવ્યા હોય બાપ અશોક ભુવાની લટે અને કેવી જગદંબા મહામાયા મેલડી એક વને રાવળ દેવ શેનો છે મેળો જોને રાવળ દેવ
શેનો છે મેળો રે હો હા માઈ મેલડીનો મેળો રે હો હા માઈ મેલડીનો એ મેળો એ મેળો આરામ આરામ જય મેલડી જય મેલડી એ ભાઈ આમાં ઘડી બે ઘડી મારું ઉજ્જૈન સુનું મૂક્યું ભાઈ બાવા ઘડી બે ઘડી મારો અઘોરીનો ધૂળો સુનો મૂક્યો જય હો ભાઈ. અને ઘડી બે ઘડી આરાધના ધારે ઘડી બે ઘડી રમવા ઉતરી પડી ભાઈ. મામા એ ખૂબ ખમા કહું ખૂબ મજા કહું ભાઈ. આમાં આ ડાયરો ને ખૂબ ખમા છે ખૂબ મજા છે ભાઈ. મારી મેરડીની હવને ખમા છે. જાહો જાહો જેવો તમારો ભાવ હશે જેવો તમારો એડો હશે આવી ભેળી રહેવા વાળી દેવ છે મામા હું કહું છું ભાઈ. બાકી ખળુભાઈ આમાં હું મેરડી કોઈના બાપની થઈ નહીં ને થવાની નહીં ભાઈ. જાહો મારી ભગવતી એ દડી ખેલી મેદાનમાં ખેલે એના બાપની એવા મને જે પાડવી જાણે હું એની મેરડી છું ભાઈ. બાવા એટલે ખૂબ મજા કહું ખૂબ આનંદ કહું ભાઈ. જેવો તમારો ભાવ છે જેવો તમારો એડો છે આવી ભેળી રહેવા વાળી દેવ છું ભાઈ. તો ખૂબ ખમા કરો ખૂબ મજા કહું છું ભાઈ. આમાં અને મારી ખમામાં કોઈ દી ખોટ નહીં આવવા દે. જો ભાઈ હવને રામ. આમાં આની મજા છે યાર એવા એ મામા એ મામા આ સરકારી પણ આજ આરાધના આંગણે બેઠા ટીંડા 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 આરાધના આંગણે બેઠા ત્યારે હા બાપુ હારે આપણે કેમ રહેવાનું છે એક ગીતમાં ટકોર કરું હા સાથે મળશું આય મામા અને એવા ધારાપુરના મામા દેવ આવ્યા હોય આપણા મહેમાન હોય ધૂણાના ધણીના મહેમાન હોય આજ ગુરુ પૂર્ણી થઈ ગઈ હોય ત્યારે મામા આવે કેવી રીતે બાપ આહા. મામા આવો હામા અનવેલી કરજો પણ આવજો આવજો હે મારા મામા દે એ તમારી ધોળી ધજા ફરકતી 2003 જ્યારે મેં ગાયું મામાનું મોજીલા મામા મારા મોજીલા મામા અને એની અસીમ કૃપા એવી થઈ અમુક કલાકારની અમુક ગીત વાટ જોતું હોય પછી એક ગીતથી બેનર બની જાય એમ હો? હા હરેક કલાકાર હોય અને ઈ મામાને આપણે યાદ કરતા હોય કેવી રીતે એમાં શનિવારે મામા સિગરેટ અને ગુરુવારે મામા ગુલાબ પણ અન્ય વારે આ મામા તમને એ મારા મોજીલા મામા દે
અને એવા મામાને યાદ કરવા છે. કેવા બાપ? મોજીલા મામા મારા, મોજીલા મામા રો, મારે આવો મારા મોજીલા મામા રો. આ મારું આરાજ, આ મારું આરાજ, જાય ઉઠા છે આરાજ, આ મારું આરાજ, આ મારું આરાજ, આ બાબુ આરાજ, આ બાબુ આ મારું આરાજ. મોજ કરાવે મામા, મોજા કરાવે. આ બાવડી, આ બાવડી, આ મારું આરાજ, આ મારું આરાજ. મોજ કરાવે મામા, મામા મોજા કરાવે. તારાપુર વાળા મામા, આરાધ વાળા મામા, મોજ કરાવે મામા, મોજ કરાવે. બોલો ટ્રેક વગાડ. આ મારું આરાજ, આ મારું આરાજ. યા આજીવન જે પૂનમ લખાવેલી છે એવા શરદબેન બટુકભાઈ અમરોલિયા, ધન્યવાદ, અમરેલી, એમના તરફથી 11,111 રૂપિયા આવે. તાળી પાડો બાપ, જોરદાર. ધન્યવાદ, ધન્યવાદ. વાહ મોજ. એ જાજુ આપે મારો આરાધનો ધણી, અને આજીવન એને લખાવેલી હો પાછી પૂનમ. વાહ દોસ્ત, એકવાર તાળી પાડો યાર, જોરદાર. ભલે સા હાથમાં હોય પણ આ જીવન એટલે હા. હે અને ઈ મામા આવતા હોય કેવી રીતે આવે બાપુ? પછી 2007માં મેન રાકેશભાઈ બારોટે આ ગીત બનાવ્યું હતું, મનુભાઈ રબારીએ લખેલું. કેવી રીતે આવે મામા? હા. એ જેની ધોળી થાજાયું ફરકતી તી, મારા મોજીલા મામા ઈ આવતા હતા. એ જેની ધોળી થાજાયું ફરકતી તી, મારા મોજીલા મામા ઈ આવતા હતા. એ મામા, એ મામા. તારાપુર વાળા મામા આપણા મહેમાન થયા છે આરત ધામ સુખપર, અને આવે એ ભાઈ બીજ દિવાળી માથે સંત ચરિત્ર ગાથા કથા બે છે અને જાહેર આમંત્રણ છે. તાળી પાડો આપણા સુખપર આરાધ ધામમાં. અને વક્તા શ્રી 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 એવા હા મારા ખાસ મિત્ર એટલે ઘનશ્યામ ભગત લાખાણી. હવે ઘનશ્યામ ભગત જ થાય બાપુ. આ ઘનશ્યામ ઉર્ફે લોક સાહિત્યકારમાં ઘનશ્યામભાઈ લાખાણી, પણ હવે વ્યાસપીઠ ઉપર બેહે એટલે ઘનશ્યામ ભગત લાખાણી. એવા ખાસ મારા હૃદયના ગુમડા જેવા મિત્ર છે. એવા આપ સૌને જાહેર આમંત્રણ. ભાઈ બીજ આવે એ ભાઈ બીજ દિવાળી માથે. હા હા. અને ત્યારે હા હા મામા ઈ આવતા હતા.
મામા મારી મામા એ મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા પણ એનો અર્થ બીજા ગીતમાં ગાવું હોય તો આ ચાલુ વિપુલ તો કેવી રીતે ગવાય હે લઈ જાય એવા મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય હે તાલા મમતાલા એવા રે માનવી હો આ સરદાર આ વાવડી જય તારાપુર નો ધણીબા જય તારાપુર નો ધણીબા આ વાવડી જીણામાં ઓ ઉપર આપને મમાને છે ધરતી જિંદગી થઈ છે આમાં ઘણાઈની રજળતી હા ભાઈ હા તમે મને કઈ તારીખ દીધી છે એ ભાઈ હોય દિવાળીમાં કઈ તારીખ દીધી છે 9/11 જેસર અચ્છા અહીંયા 7-8 મને તારીખ આપી પણ હું ભૂલી ગયેલો છું પણ 9/11 આ ભાઈ ઉડાડવા આવ્યા એટલે મને ખબર છે સુરતથી 2 મહિના પહેલા મને તારીખ લખાવી લે સ્પેશિયલ વાર્તાનો પ્રોગ્રામ જેસર 9/11 આવે ઈ હા ક્યારે તો હવે બાપુ એને એ હવે થાય છે એને બહુ પછતાવો હવે થાય છે એને બહુ પછતાવો ઓ ઉપર આપને આમાં નીચે ધરતી એ મામાને મારા ધૂણાના ધણીને તારાપુરના મામાને નો માને ને એની જિંદગી થઈ છે આમાં ઘણાઈની રજાઈ રોજી ઘોડી એની રાંગમાં હતી મારા મોજીના મામા આવતા હતા આ મામા હા મામા જેથી દુઃખ પડે બાપ અને તેથી યાદ કરે કે મારા આરાધના તારાપુરના ધણી આજ મને દુઃખ પડ્યું હે દેવ ઘડી બે ઘડી મારો ખીજડો સુનો મૂક્યો ભાઈ વાહ ઘડી બે ઘડી મારો તારાપુરનો ગોખલો સુનો મૂક્યો ભાઈ આ મામા અને ઘડી બે ઘડી કદાચ આરાધના ધણી પાસે રમવા ઉતરી પડ્યો ભાઈ એ પડસાયો સૌ કોઈના હાથમાં આવ્યો નહીં ને આવું નહીં વાલા હું તો મામો દેવ છું ભાઈ જાઓ
બેન દીકરી રસ્તે ભૂલી પડી હોય, મને સિગરેટ માને ઘેરે મેલી એવું મામો છું હલા. એ ભૈલા વગરની બેનડી રખડતી હોય અને મારા ખીચડે આવીને લોહીનો સાંડલો કરે ને જો ના મામેરા નો પૂરું તો મને મામો નહીં કહેવાનો હોય. હું કહું છું ભાઈ કાળુભાઈ, આજ ઘડી બે ઘડી કદાચ રમવા ઉતરો, જેના જેના જેવા ભાવ છે આરાધના ધણી પાસે જો પૂરા ન કરાવું તો મને મામો નહીં કહેવાનો. એ કોઈ વાદી આવે, કોઈ લૂંટારા આવે, કોઈ કામણગારા આવે અને કોઈ મેલી વિદ્યા કરવા વાળા આવે, મારા જેવા દેવને બે હાથ જોડો અને હાંજે એના ઘરે પાછું ન ધૂણાવું તો મને મામો નહીં કહેવાનો. હે એવી હાજ રે પડીને સમાચાર જીગાભાઈ નું હમણાં નવું. એ ભવદીપ હાજ રે પડીને સમાચાર એ મારા હાથે રે એ બાંધેલો મામા મામા પીરનો દોરલો. હવે મારા હાથે રે એ બાંધેલો મામા તમારા નામનો દોરડો. મામા તમારા નામનો મેં દોરો બાંધ્યો હોય અને જો મને દુઃખ પડે ને તો હે મારા તારાપુરના ખીજડા વાળા કે અમારા સુખપરની જગ્યાની માલપા બેઠેલો મારો આરાધનો ધણી, એ મારો ધૂણાનો ધણી નો કહેવાય બાપ. ત્યારે તને કોણ મનાવે તને કોણ સમજાવે, તને મનાવતા મારા વડવા વયા ગયા. આ બેયને તાળી વધાઈ લ્યો. અમારા સંજયભાઈ અને અમારે ભવદીપભાઈ. નિલેશભાઈ ક્યાં ગયા? એવું છે વાદો. પણ મને ગમતા યુવાનડા છે, સારું ગાય છે. એકવાર ફરી વાર તાળી થયો. હા, એટલે એવા મામા આવ્યા હોય ત્યારે હા મારો ગરીબનો એ મામા વિહામો મારો ગરીબનો વિહામો કહેવાય, મારો લથીડાનો ટેકો, મારા ખીજડા વાળા મામા, મારા ધૂણાના ધણી કહેવાય. હા બાબા, હા બાબા, હાય મારો ખીજડા વાળો બા, ખીજડા વાળો બા. વસિયાળો ટકોરો એ મામા, મારો વસિયાળો ટકોરો મારા મામાથી સહન થાય નહીં. મધરી રાજ બને એમાંથી મધરી રાજને હાવ ઠાકઈ દેવાની વાત છે. હા સિનભાઈ, આ મેવાડા, આ મેવાડા. હવે
આમાં આમ ગવાય મધરી રાત મને હવે ઈ રાતને હાવ ઢાળી દેવી હોય તો મધરી આ સુરથી મારો મધરી રાત નો મોઘો મહેમાન કહેવાય મારું નિર્ધનિયાનું નાણું કહેવાય મારા મામા ભાઈ હા અરે બાપ નિર્ધનિયાનું નાણું કહેવાય લથડિયાનો ટેકો કહેવાય આંધળાની અંત લાકડી કહેવાય ગરીબનો વિહામો કહેવાય અને બાપ કદાચ કોર્ટમાં કેસ કબાડા થઈ જાય અને વગર ધોકડાનો વકીલ બની અને કોર્ટમાં જો જજને જવાબ નો આપે ને એ તો મારા મામા નો કહેવાય હો મામા નો કહેવાય હો હા મામા હા મામા હા મામા હા બાવડી હા બાવડી હા મારો વસિયાળો ટકોરો એને હાવ વસાળો કરી નાખો પડે સુરથી હા બાવડી હા બાવડી હા મારો ઓશિયાળો ટકોરો મારા ધૂણા ના ધણી મારા ખીજડા વાળા મામા ને ઓહમો લાગે હા મામા હા બાવડી અરે બાપ બાબુ વાસન ફૂટે તો એને કહારાને દેવા વાસન ફૂટે 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 વાસન ફૂટે તો એને કહારાને દેવાય હા કોઈનું વસ્ત્ર ફાટે તો એને દરજીને દેવા પણ હે મામા એટલા બધા માનવીઓ અમારા દિલમાં તારી જગ્યા લઈને આવી કોઈનું દિલ ન તોડતો મારો બાપ કોઈનું દિલ તોડીશ નહીં એ તોડી મારું દિલ ઘડી કદાચ રમવા ઉતર્યો છું ભાઈ એ મજા કેવા વાળો દેવ છું ભાઈ અને મજા કઈ જાવ એવો દેવ છું એ મારો પોઠિયો મારો ભૂવો પિસ્તોલ પીતો નથી વાલા પણ આજ 3000 લેવો ને તો ઓછી પડે મારે ભાઈ તાળી પાડો બાપ જોરદાર દેવ છું ભલા મામા બાબા હું કહું છું વાલા અને ભાઈ આરાધના ધણી પાસે ઘડી બે ઘડી કદાચ તમે ટવકો માર્યો હશે અને ભલામણા તમારે જરૂર પડે ને મને યાદ કરો અને ભલા મોજડી પહેરવાય ઊભો રહું તો મને મામો નહીં કહેવાય હા મામા હા મામા એ ભાઈ કદાચ આજ તમે ભાવથી આયા છો બે બટન ખુલ્લા રાખીને ફરવાનું હું કહું છું ભાઈ એ વાક વગરની તમને કોક આંગળી કરે ને એની પેલા એના ઘરે ન પોગી જાવ મને તારાપુરનું દૂધ ગાળવાનું દેવું નહીં મોજીલું ધર્મ છું ભાઈ જેવો તમારો ભાવ હશે જેવો તમારો હેડો હશે
એવો ભેળો રહેવા વાળો દેવ છું ભાઈ. એ ભાઈ પણ માને પાસે માગવા નહીં આવવાનું ભાઈ, મને મળવા આવવાનું. હું કહું છું મારી પાસે માગવા ન આવવું પડે, મને મળવા આવવાનું હોય વાલાઓ. અને તમે મળીને વયા જાવ, તમારું ઘરનું કાંઈ કામ હોય ભલામણા અને ઘરે પૂગો એની પહેલા તો જો પૂરું ન કરું તો મને મામો નહીં કહેવાય. 2008 ગાયેલું એ હુરજ ધીમા ધીમા ઉગો, એ હુરજ ધીમા ધીમા તપો, મામા દેવને તડકો લાગે મારા. દેવને તડકો લાગે માળા, લાગે માળા. આ વાવડી, આ વાવડી કે બા, કે બા. આ મામા, આ ઉત્તર ગુજરાત, આ ધામ, આ ઉત્તર ગુજરાત, આ ઉત્તર ગુજરાત. એ જાજો આપે માં, એ જાજો આપે માં. જય મામા, જય મામા. સરકારી 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 સરકારી. હા મામા. મામા દેવને છતર લાવે મારા. સૂરજ ધીમા ધીમા ઉગો, સૂરજ ધીમા ધીમા તપો, મામા દેવને તડકો લાગે મારા. ખૂબ મજા કહેવા વાળું દેવ છું. હું કહું છું ભાઈ, એ ભાઈ કોઈ સાનું રડતું છે, કોઈ ઉઘાડું રડતું છે. કદાચ મારા સુધી આવી નહીં શકતું હોય, પણ જો આરાધના ધણીની જોતે પૂરું ન કરું તો મને મામો નહીં કહેવાનું. હું કહું છું 200 રૂપિયા એટલે કહું છું વાલા મામા નામ પર આવે છે કે પેલા ઉમરા વાળીને રાજી રાખજો. ઉમરા વાળી રાજી થાય તો ડુંગરા વાળી રાજી. એ વાત બાકી હાથ ડુંગરા સડો તોય મેળ નહીં આવે. હું કહું છું રાજુભાઈ લાલજીભાઈ મોટા ભમોદરા એમના તરફથી 201 રૂપિયા આવે છે. અને કાળુભાઈ, હા મામા, કદાચ તમારે આજ નાભીથી ગાવું છે અને મારે પવન રૂપી ધૂણમાં ઉતરવું છે. તમારું ગાયેલું નહીં જવા દઉં, મારું ધૂણેલું નહીં જવા દઉં. વાહ મામા. હે 52 પેઢી સુધી ગવૈયું ચાલુ રાખો તો માનજો કોક તારાપુરનું જુગ જાડવાનું દે.
વિપુલભાઈ રાવળદેવ મોટા ભમોદરા 500 રૂપિયા આવે. ધન્યવાદ ધન્યવાદ. નિકુલભાઈ રાવળદેવ મોટા ભમોદરા 500 રૂપિયા આવે. ધન્યવાદ. દુઃખની વેળા પડે મારી દેવી, વાહ વાહ. જાઉં એ ઘડી બે ઘડી કદાચ રમવા ઉતરી પડ્યો છું ભાઈ. ખૂબ મજા ને ખૂબ આનંદ કેવા વાળું દેવ. વાહ વાહ. એ ભાઈ ખૂબ મજા કહું છું, ખૂબ આનંદ કહું છું ભાઈ. વાહ મામા. આજ ભલામણા તમે મારા માટે દોડ્યા હશો અને તમારે જરૂર પડે ને મને યાદ કરો ભલામણા. અને જો તમારા માટે ન દોડું તો મને મામો નહીં કહેવાય. ધન્યવાદ. તમારો ભાવ જોઈ ભલામણ. હું ભાવનો ભૂખ્યો છું ભાઈ. હું કહું છું ભાઈ, કદાચ આ બીસ્ટો લઈ પાયે છે તો આનું લૂણ રાખવા વાળો દેવ નથી વાળો. ધન્યવાદ ધન્યવાદ. આનું લૂણ સુકાવતો જાય વાળો. હું કહું છું ખૂબ મજા કહું, ખૂબ આનંદ કહું ભાઈ. કોણ મહેમાન ક્યાંથી આવ્યું મને ખબર છે, પણ કડવો કાંટો વાગવા ન દઉં ઘરે પોગાડું તો માનજો કોક મામો રમી ગયો. હા મામા. આ પાછો એક બીજી નવી પેટર્ન આપણે બીજી બનાવી. આવડો મેં 2017 ગયો હતો, આવડો શિવરંજની. હવે નવી પેટર્ન આવી છે. દેવું પડે ને. હા. એ ભલે મામા ને કોઈ યાદ તો કરે, એ ભાવે કે ભાવે મામા ને યાદ તો કરે. આજે નહીં તો કાલે હે અને મામા વિના નહીં સામે. આજે નહીં તો એ કાલે હે મારા આરાધના ધણી વિના નહીં હાલે હાલે. જય હો મામા. ખૂબ આનંદ કહું છું. વાહ વાહ. એ ભાઈ, પરમાણ જોતા હોય ને તો પરમાણ દઈ એવા જ દેવું છે. વાહ વાહ. પણ પરમાણ જોતા હોય તો કાળુભાઈ પરમાણ જેવું થવું પડે વાલા. એવા હું કહું છું, બે અગરબત્તી કરવી ન હોય, એક બિસ્ટોલ ચડાવી ન હોય, એમ પરમાણ ન મળે વાલા. નો મળે નો એટલે મળે. કહું છું ભાઈ, બધાય રાફડા સુના નહીં સમજવાના. ક્યાંક મારા જેવો મણિધર બેઠો હોય. હું કહું છું, ખૂબ ખમા કહું, ખૂબ મજા કહું ભાઈ. આના ઉપર પાછું ઘણા આવ્યા હો. એલા ભોળો સમજીને તારો ભરોસો મેં કીધો, મારા વિશ્વાસનો લાદોનો રાખો. તું જોણે ને જોણે મામા, હે મામા તું જોણે ને જોણે એ મામા. હા બાબડી. પણ ત્યારે એમાં અમુક શબ્દ બહુ સારા છે. તંગ 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 તંગ
ખોળી. પણ બાપુ ન્યાય હોય, સત હોય અને સતમાં તાજવે જો મામા આવે નહીં ને તો એને કેમ દેવા આવવું પડે ખબર? હે વાગતા ઢોલે તારે આપવું પડશે, વાગતા ઢોલે તારે આપવું પડશે. તું જોણે ને જોણે મામા, હે મામા તું જોણે ને જોણે, હે મામા, હે મામા. આ વાવડી, આ વાવડી. ઈ કરી નાખું. મારી સંભાળ લેનારી આ ઉત્તર ગુજરાત, આ ઉત્તર ગુજરાત, આ રામની બે ભાઈની મોં, રામની બે ભાઈની મોં. જય મામા, જય મામા. બે 2003 માં ગાયેલી મામાની મોજ, એમાં છેલ્લે મેં 2 ઘડી ગાયેલી એવી ધૂન બોલી અને વિરામ આપી ત્યારે મને લાગી તમારી ધૂન, એ મામા રે મામા. મને લાગી તમારી ધૂન મારા મોજીલા મામા. હે મામા રે મામા તમે હમારે આવો, મારા મામા રે મામા તમે હમારે આવો. મને લાગી તમારી ધૂન મારા મોજીલા મામા. અલા હું આ તમે ગડબડ ન દે, હું ખાલી 2 એમ વધારે વખતે ન કહેવું પડે. ખૂબ મજા કહું છું, ખૂબ આનંદ કહું છું. વાહ વાહ. આ પ્રસંગે ખૂબ મજા છે, ખૂબ આનંદ છે ભાઈ. આ જેને જેને જેટલું જોઈએ છે ભાઈ, આરાધના ધણી પાસે પૂરું કરાવે ભાઈ. વાહ વાહ. હું કહું છું ભાઈ, આ તમે કરાવે ઘડી 2 ઘડી કદાચ આટો માર્યો હોય, આ આટાનું પ્રમાણ નહીં જવા દો. હા ભાઈ એમ. જો ભાઈ કર કવાસીએ જે કહું, ભુવા ભક્તોએ જે કહું, આવેલા મહેમાનોને જે કહું ભાઈ, જાઉં રાવળદેવ તમારી ડાકને જે કહું, સાઉન્ડ વાળા તમને જે કહું, વિપુલ બ્રહ્માણી કટલેરી સૌને મજા કહું છું ભાઈ. મોટી વાવડી એમના તરફથી 200 રૂપિયા આવે છે. મારી ખમામાં કોઈ દી ખોટ નહીં આવવા દઉં ભાઈ. જો હવને દાદાથી મારા રામ રામ છે. માળી હું તો બાર બાર વર્ષે આવ્યો. જા માળી ક્યાંય નો ભાળી મારી પાતાલી પરમાં એ દડેદીમાં મોલું માર દીવડો સજન
બળે આજ ગુરુ પૂનમ છે અને અમારા ગુરુના સાનિધ્યમાં છે એટલે બધો આનંદ કરાય. નકર એક ગુરુ ને છેલ્લો બે તમને કહું પોતાની પ્રણકોટીમાં હુતા હતા બાપુ, પછી હું ચા પીવું. આવો સોમાહા જેવો સમય એટલે ગુરુએ છેલ્લાને કીધું કે બહાર જોતો હોય તો વરસાદ આવે છે. છેલ્લો કે બાપુ આ મીંદડી બારોબારથી જ આવે, માથે હાથ ફેરવો ને ભીની હોય તો આવતો હોય છે ને કોરી હોય તો નહીં આવતો. છેલ્લો હુતા હુતા ગુરુના આજ્ઞાની પાલન કરે છો. થોડી વાર લાગી એટલે ગુરુજીએ કીધું કે છેલ્લા કે હા બાપુ કે દીવો રામ કર, આપણે હોઈ જઈએ. હવે સાધુ કોઈ દે દીવાને ફૂંક મારીને ઓલવી નાખે એમ ન કે રામ કર્યું. એ કે બાપુ ગોદડું ઓઢી જાવ ને એમાં ક્યાં અંદર દીવો દેખાય તમને? હુતા હુતા આજ્ઞાનું પાલન કરે. ગોદડું ઓઢી જાઓ પછી છેલ્લું કામ બાપુએ સીધું કે છેલ્લા હવે પરણકુટીનો દરવાજો તો બંધ કરી દે. એ કે બાપુ બે કામ મેં કર્યા, એક કામ તમે નહીં કરો. એટલે બોય આવા ચેલાનું કાંઈ વળે નહીં અને એમાં ગુરુનું કાંઈ વળે નહીં.